સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. આ જ સૂત્રને અનુસરીને સુરતના ડાર્ટ્સ ગેમના ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મન મૂકીને તૈયારી કરી રહ્યા છે. આયર્લેન્ડમાં 18મા ડાર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 3 ખેલાડીઓ નાની વયે ભાગ લઈને નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે. અહીં ડાર્ટ્સ રમતની પ્રેક્ટિસમાં મશગુલ ખેલાડીઓ દેશના પ્રથમ હરોળમાં સ્થાન પામેલા ખેલાડીઓ છે. સાંકડી જગ્યામાં તેઓ પોતે સેવે વર્લ્ડ ચેમ્પિયન બનવાના સ્વપ્નને સાકાર કરવા મથામણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આયર્લેન્ડના કાસ્ટલબર શહેરમાં 18મા ડાર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના કુલ 8 ખેલાડીઓની ઓલ ઇન્ડિયા ડાર્ટ્સ એસોસિએશને પસંદગી કરી છે, જેમાં સુરતના 3 ખેલાડીઓ છે. અને તમને જાણીને આનંદ થશે કે આ 3 ખેલાડીઓ છે જેના ઉપર સમગ્ર દેશની આશા વધુ છે. જે છોકરા લોકો તૈયારી કરી રહ્યા છે એ વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહ્યા છે. આયર્લેન્ડ ખાતે 18મો વર્લ્ડ કપ છે, જેની અંદર ટોટલ આખા વર્લ્ડમાંથી 74 કન્ટ્રી પાર્ટિસિપેટ કરવાની છે. અને એની અંદર આપણા ગુજરાત ડાર્ટ એસોસિએશન અને સુરતમાંથી 3 પ્લેયરોનું સિલેક્શન થયું છે. અહીં જે રીતે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેના પરથી આપણને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે વિશ્વ સ્તરીય રમત માટે જે સુવિધાઓ જોઈએ તેનો અભાવ છે. તેમ છતાં આ ખેલાડીઓનો ઉત્સાહ અનેરો છે. હું અત્યારે ડાર્ટ્સ ગેમ રમું છું અને હું અત્યારે વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહ્યો છું. અને અત્યારે આમ જોવા જઈએ તો અમારી પાસે એટલી બધી ફેસિલિટી નથી કે અમે બરાબર રમી શકીએ, પણ એ છતાં પણ અમે ટ્રાય કરીએ છીએ કે વર્લ્ડ કપમાંથી મેડલ લઈને આવીએ અમે. આ 3 રમતવીર માત્ર 17 વર્ષના છે, જે એક ઐતિહાસિક ઘટના છે. આટલી નાની વયે ડાર્ટ્સ વર્લ્ડ કપમાં ભાગ લેનાર છે. આ તમામ ખેલાડીઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. કેટલાકના માતા પિતાએ તો દેવું કરીને પણ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે અન્ય રમતની માફક આ રમતને પણ પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે. ઈટીવી સમાચાર, સુરત.